તો મિત્રો આજે છે પૂનમ ને જવાનું છે આપણે અડમત્યા। તો મિત્રો અમારો મિની વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા વ્લોગ નંબર 20 માં। તો મિત્રો આજે જવાનું છે અડમત્યા ને નીકળી ગયા ગામ બહાર, પોગી ગયા ભાવપરા ને રોડે ચડ્યા ત્યાં તો ગઢુલામાં સ્કોપિયો ગોથા ખાતો હતો। સડી ગયા રંગોળા વાળા હાઈવે ઉપર ને ભૂતિયાના પાટીએ થઈને પોગી ગયા ભૂતિયાની નાની ગલીઓમાંથી ગાડી કાઢીને સડી ગયા રોડે ને પોગી ગયા અડમત્યા ને અડમત્યાનું પબ્લિક કાપીને પોગી ગયા આશ્રમે। અને મિત્રો આજ પૂનમ હોવાથી અહીંયા રથયાત્રા કાઢવામાં આવી અને આ બાજુ સ્વયં સેવકો તો સેવાની બહાટી બોલાવતા હતા। 20 સ્વગીર તો લાડવા બનાવ્યા ને નાગરિક કકાએ કાપી કોબી। આશ્રમ દ્વારા આશ્રમે આવેલી તમામ દીકરીઓને 1500 રૂપિયા અને 2 ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું। લાગી ભૂખ ને આપણે લઈ લીધી પરસાદી ને મિત્રો અહીંયા તો કરોડપતિ માણસ હોય તો એને થાળી તો હાથે જ ધોવી પડે। આપણે થાળી ધોઈને આને મોઢું ધોયું। અડમત્યાથી નીકળીને પોગી ગયા ઠોંડા, આવી ગયા મેલડીમાના મંદિરે ને મેલડીમાના દર્શન કરીને પોગી ગયા રંગોળા, આવી ગયા દુકાને ને સાના માના પી લીધું બિયર। રંગોળાથી નીકળી ગયા દેવળિયા વાળા રોડે ને બોલો મોલ્લો, પોગી ગયા દેવળિયા ને આવી ગયું ભાવપરા, આવી ગયું લંગાળા ને પોગી ગયા સોસાયટીમાં। તો મિત્રો તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો આ મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।